આજે તો પોતે દાદાના દરબારમાં એ ગાઈસ ગુડ મોર્નિંગ એવરીવન। તો આજના વ્લોગની શરૂઆત કરી સીધા દુકાને થોડા ઘણો શો ઓફ કરીને બબાદીથી કરાઈ મુલાકાત ને પછી લીધી આપણે બાઇક નીચે આવીને આપણે જવાનું છે હવે ગામડે। તો ફાઇનલી ત્યાંથી આપણે નીકળી ગયા ગામડે જવાનું, પણ એના પહેલા બાઇકની મારી આપણે છે ત્યાંથી ખસકાય છે ઘર બાજુ, કારણ કે આપણે મોઘામાલું બાઇક પડ્યું છે આપણા ઘરે। તો ફાઇનલી ત્યાંથી આપણે પહોંચી ગયા છીએ ઘરે ના રહ્યો આપણું મોઘામાલું બુલેટ। તો હવે આને કાઢવાનું છે બહાર, તો ઘણા દિવસો પછી એને કાઢી દીધું છે આપણે બહાર એક ને બાઇક બીજું લઈને નીકળી ગયા છીએ આપણે બાગજી બોલાવતા ગામડે જવા માટે। ને ભાઈ તમારે ત્યાં ઠંડી કેવી પડે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આ જંગલો વાળો રસ્તો પાર કરીને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઢીમાં। તો ઢીમાંથી બાયપાસ થઈને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ગામડે ને આ છે દાદાનું મંદિર ને તમે ભક્તોની ભીડ જોઈ શકો છો, કારણ કે અત્યારે છે દાદાનો શનિવાર। તો ત્યાંથી ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે ને આપણા ઘરનું બધું જ કામ ફાઇનલી થઈ ગયું છે પૂરું। તો તમને કાલના બ્લોગમાં હું બધું જ બતાવીશ। તો પછી જમણવાળો પ્રોગ્રામ પર અમે બેસી ગયા છીએ દેશી ચૂલા ઉપર થોડા ઘણા ગરમ થવા, કારણ કે અહીંયા આગળ તો ઠંડી બહુ પડશે। થોડા ઘણા ગરમ થઈને ત્યાં તો આવી ગયા છે આપણે માફિયા ટીમને બધા નીકળી ગયા છે દાદાના દર્શન કરવા માટે। તો ત્યાંથી પછી મંદિરે કર્યા દાદાના દર્શન।